આજે શનિ જયંતિ છે ત્યારે આજના દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે। આ સાથે જ જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરવી જોઈએ। તો ખોરાક અને ચપ્પલ આજે દાન કરવાની પરંપરા છે। આજે વહેલી સવારથી જ શનિ મંદિરોની અંદર ભક્તો ઉમટ્યા છે। અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલા શનિદેવના મંદિરની અંદર ભક્તો શનિદેવની પૂજા કરવા માટે પહોંચ્યા। કાળા તલ, કાળા અડદ, કાળું વસ્ત્ર અર્પણ કરી અને શનિદેવના આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે। તો આ તરફ દ્વારકાના ભાણવડ તાલુકાના હાથલા મુકામમાં આવેલા પ્રાચીન શનિ મંદિરે પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગણાપુર માનવામાં આવે છે, તેવી જ રીતે હાથલા ગામને શનિદેવનું પ્રાગટ્ય સ્થળ માનવામાં આવે છે, જેથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મંદિરમાં પહોંચી રહ્યા છે। આજના દિવસે અંદાજિત 1 લાખથી વધુ ભક્તો અહીં પહોંચે તેવી શક્યતા છે। સૂર્ય અને છાયાના પુત્ર એવા શનિદેવની આજે જન્મ જયંતિ છે, ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા શનિ મંદિરમાં। કહેવાય છે કે આજના દિવસે શનિદેવના આશીર્વાદ લેવામાં આવે તો સાડા સાતીમાંથી મુક્તિ મળતી હોય છે, અને એટલા જ માટે લોકો આજે શનિદેવના શરણે આવતા હોય છે। જો કે શનિદેવ એ ન્યાયાધીશ દેવ પણ માનવામાં આવે છે, અને એટલા જ માટે જે શનિ ભક્તો હોય છે તે તેમના શરણે આવતા હોય છે। આપની સાથે અહીં આગળ કેટલાક ભક્તો પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। आप यहाँ पर आए हैं दर्शन के लिए, कैसा लग रहा है? और कहते हैं कि शनिदेव है वो न्यायाधीश देव माने जाते हैं। हम यहाँ पे दर्शन के लिए आए हुए हैं। जैसे कि आप सबको पता है, आज शनिदेव जी का जन्मदिन है। उसी अवसर पे हमने सोचा कि क्यों ना सबको प्रसादी बांटी जाए। एंड हम शनिदेव के कई बार आते हैं क्योंकि घर में कई बार नज़र लग जाती है लोगों को, तो हम लोग अक्सर यहाँ पे आते हैं और शनिदेव जी के आशीर्वाद से घर पे सब अच्छा चलता है। शनिदेव को किस तरह से प्रसन्न कर रहे हैं आप? फ़िलहाल तो जैसे आज जैसे शनिदेव का जन्मदिन है, तो हमने प्रसादी कुछ 500 प्रसादी बनवाई है। तो हर भक्तों को हम आज सुबह से 6:30 बजे से या यही है, तो हर भक्तों को हम प्रसादी दे रहे हैं। જેટલા પણ ભક્તો આવે છે તે તમામ લોકોને પ્રસાદ આપવામાં આવે છે। મહારાજજી, શનિદેવને રીઝવવા હોય તો કઈ રીતે રીઝવી શકાય? શનિદેવને રીઝવવા માટે કાળું કપડું છે, તેલ છે, હળદ છે, કાળી વસ્તુનું દાન કરવું પડે છે, તો શનિ મહારાજ શાંત થાય છે અને લોકોને આશીર્વાદ આપે છે, લોકોના બધા કામ પૂરા કરે છે શનિ મહારાજ। આજે શનિ જયંતિ છે, બરાબર, શનિ મહારાજનો જન્મદિવસ કહેવાય છે। આજના દિવસે જેટલા પણ લોકોને શનિ મહારાજ નડતા હોય, જેમ કે સાડા સાતી હોય, અઢી વર્ષની પનોતી હોય, નાની મોટી જે પણ પનોતી હોય, તો આજે શનિ મહારાજને કાળું કપડું છે, તેલ છે, હળદ છે, પીપળે તેલનો દીવો કરો તો શનિ મહારાજ એમના બધા કામ પરિપૂર્ણ કરે છે। અને શનિ મહારાજના આશીર્વાદથી અને હનુમાનજી મહારાજના આશીર્વાદથી દરેક ભક્તોના દરેક કાર્ય પરિપૂર્ણ કરે છે। આજના દિવસે શનિદેવના આશીર્વાદ લેવામાં આવે તો નાની મોટી તમામ પનોતીમાંથી મુક્તિ મળતી હોય છે, અને શનિ મહારાજ તમામ લોકોની મનોકામના છે તે પરિપૂર્ણ કરતા હોય છે। કેમેરામેન યુવરાજ લીલા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।